टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાજ એકતા માટે બંધારણ બનાવે એ જરૂરી છે, પણ પ્રશ્ન એ છે કે બંધારણ સમાજને બાંધે કે પછી સમાજ બંધારણથી બંધાઈ જાય છે. દેશનું બંધારણ નાગરિકને ખુશીથી જીવવાનો, પોતાની ક્ષમતા પ્રમાણે ખર્ચ કરવાનો અધિકાર આપે છે. તો લગ્નમાં ખુશી ઉજવવી કે પછી ફોટા ખેંચવા, પ્રી વેડિંગ કરાવવું એ કયા પ્રકારનો ગુનો અને શા માટે બનતો હોય? ત્યારે કુરિવાજો દૂર કરવા નિયમો જરૂરી છે, બનવા જોઈએ. દહેજ જેવી પ્રથાઓ બંધ થવી જોઈએ, પણ શું ઉત્સાહથી પ્રસંગ ઉજવવો એ પણ એક અપરાધ બની ચૂક્યો છે? આજે ચર્ચા એ જ છે કે બંધારણના નિયમો સમાજ ભેગો કરે છે કે પછી સમાજને તોડે છે. આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે અને આપણી સાથે ચર્ચામાં સ્વરૂપજી ઠાકોર કે જેઓ રાજ્ય સરકારના મંત્રી, તે આપણી સાથે જોડાવાના છે. નવગણજી ઠાકોર પણ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે કે જેઓ સદારામ સેવા સમિતિ પ્રમુખ છે, અને સાથે સાથે આ તરફ રાયકરણજી ઠાકોર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે વાત એ જ કરવી છે કે ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ ઘડવામાં આવ્યું, બંધારણ થયું, અને આજે એટલે જ ચર્ચા કરવી છે કારણ કે જ્યાં કલાકારો હતા એ કલાકારો દ્વારા અત્યારે જે રીતે કલાકારો દ્વારા એક ઉલ્લંઘન કરવામાં આવતું એક પોસ્ટ વાયરલ થઈ છે અને તેને લઈને હવે સમાજમાં ક્યાં ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. આપણી સાથે રાજ્ય સરકારના મંત્રી અને ઠાકોર સમાજના અગ્રણી એવા સ્વરૂપજી ઠાકોર આપણી સાથે જોડાયા છે. સ્વરૂપજી, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે એક બંધારણ બનાવવાની વાત બરાબર છે, કુરિવાજો દૂર થવા જોઈએ, અને સાથે સાથે કુરિવાજોની સાથે જેટલી પણ એવી જે પ્રથાઓ છે તે હવે બંધ થવી જોઈએ. સમય અનુસાર બંધારણ બનાવવું, સમાજના નિયમોમાં ફેરફાર કરવો યોગ્ય છે, પરંતુ આ કેટલું યોગ્ય કે એ જે સ્વતંત્રતા છે, એ જે આપણને સર્વોચ્ચ જે આપણું બંધારણ છે તેના પરથી જે નાગરિકને અધિકાર મળ્યો છે તે અધિકાર એ છીનવતું હોય તેવું લઈ રહ્યું છે. આપને શું લાગે છે, આ યોગ્ય પગલું કહેવાય એક પ્રકારની સજા આપવાનું? નહીં, આની અંદર અમે અમારા જિલ્લા જે 3 જિલ્લાનું જે નિયમો બનાવ્યા છે એ અમે અગાઉ 6 મહિનાથી 3 જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર, દરેક ગામની અંદર જઈ મિટિંગ કરી અને પછી જ આ નિર્ણય લીધો છે. એવો કોઈને અન્યાય થાય એ રીતે નહીં, સર્વની સંમતિ લઈ અને પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ કહેતું હોય કે આ રીતે કોઈને અન્યાય થાય એ રીતે નિર્ણય લીધો, એ રીતે નિર્ણય નથી લીધો. સર્વના બધાના જવાબો લઈ બધાને અનુરૂપ આવે અને એ રીતે અને સમાજને પણ એક ખોટા ખર્ચાથી બચાવી શકાય એના માટેનો આ નિર્ણય લીધો છે. અને સર્વે આ સમાજ, મારા પણ દીકરીઓના લગ્ન હતા, એની અંદર મેં પણ સાદગીથી એમના પ્રસંગ પૂરા કર્યા છે. એટલે આની અંદર જો કોઈને એવું દુઃખ લાગતું હોય તો ન લગાડે, પણ આ સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે અને સમાજને એક સાચી દિશા તરફ જવા માટેના નિયમો છે. કોઈને કંઈ નડતરરૂપ એવા નિયમો નથી આની અંદર. બિલકુલ, પરંતુ જે રીતે સ્વરૂપજી એ પણ પૂછ્યું, આપણી સાથે નવગણજી ઠાકોર કે જે સદારામ સેવા સમિતિના પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે રાયકરણજી ઠાકોર પણ આપણી સાથે ઠાકોર સેનાના ઉપપ્રમુખ જોડાઈ ચૂક્યા છે. આપનું પણ સ્વાગત છે. પરંતુ સ્વરૂપજી, આપને જ પૂછવા માંગીશ, આપે કીધું કે સાદાઈથી જે બંધારણ હતું તે રીતે તે સાદાઈથી આપણે લગ્ન કર્યા, સારી બાબત છે, ખોટો ખર્ચ ન થવો જોઈએ એટલું જરૂરી છે. પરંતુ કોઈક પિતાની ખુશી હોય કે પોતાના સંતાનનું જ્યારે લગ્ન થતું હોય તેની ઉપર ખર્ચો કરવા જોઈએ. આટલું બધું જે કમાયું છે વર્ષ દરમિયાન ભેગું કરેલું, જ્યારે તેની ખુશી પ્રસંગે નહીં વાપરે તો ક્યારે વાપરશે? તો શું તે જો ખર્ચો કરે તો તે ખોટું બંધારણના બંધનમાં આવી જશે? આની અંદર સમાજ જો દરેક સમાજ જો આનું પાલન કરશે તો જ સમાજનો સુધારો આવશે. દાખલા તરીકે મારી જ વાત કરું, હું બધું કરી શકતો હતો, બધી રીતે લોકોને ઇન્વાઇટ પણ કરી શકતો હતો, પણ જો બધા આની અંદર સામેલ નહીં થાય તો કોઈ બંધારણનું કોઈ મહત્ત્વ નહીં રહે,
કોઈ ગરીબ હોય કે કોઈ પૈસાવાળા હોય, પણ દરેકે સમાન રીતે આ નિયમોનું પાલન કરશે તો જ સમાજની સાચી દિશા તરફ જઈ શકીશું. એના માટે જ નિયમો બનાવ્યા છે. કોઈને પણ આમાં દુઃખ ન લગાડવું જોઈએ. સર્વ સમાજને, દરેકને પણ આની અંદર સામેલ થઈ અને આને એક્સેપ્ટ કરી અને આનું પાલન કરવું જોઈએ, મારું એવું માનવું છે. જી નવગણજી, આપને પણ એ પૂછવા માગું છું કે જ્યારે કોઈને ખોટું ન લગાડવું, એક બંધારણ બનાવ્યું જે સમાજ છે ભેગો થાય એની માટે, પરંતુ ક્યાંક સમાજના આની જોડે સમાજમાંથી નાત બહાર કરી દેવું, કોઈ ઉલ્લંઘન કરે ને કોઈ ખુશી એ રીતે વ્યક્ત કરે જેની ક્ષમતા હોય અને ક્ષમતાની અંદર આવી અને એ ઉજવણી છે, એ જે હરખ છે તે હરખ એમાં દેખાતું હોય અને તેને લઈ અને તેને નાત બહાર કરવાની એવી સજા મળે, તે કેટલી યોગ્ય? અવાજ આવે છે નવગણજી ભાઈ? બિલકુલ બિલકુલ, રાયકરણજી પાસે આવતો. રાયકરણજી, આપને અવાજ આવી રહ્યો છે? જી બિલકુલ, આપ જ આ પ્રશ્નનો જવાબ આપી દો. જે રીતે અત્યારે જે એક બંધારણ બનાવવામાં આવે છે પરંતુ ત્યારે જે પાલન નથી કરતું તેને નાત બહાર કરવું, એ યોગ્ય? એ સમાજ તોડે છે બંધારણ કે ભાઈ સમાજને બાંધવા માટે બંધારણ? અવાજ આપતો ઇકો આવે છે, પણ હું સમજુ છું ત્યાં સુધી 4/1/26 દિવસે અમારું બંધારણ અમલમાં આવ્યું ને, એટલે આ બંધારણ અમલમાં શા માટે લેવામાં આવ્યું છે કે અમારો એક ગરીબ સમાજ ખેતી અને મજૂરી અને પશુપાલન ઉપર નભતો સમાજ છે. તેની મર્યાદિત આવક છે અને મર્યાદિત આવકની અંદર અમારે બધું જ કરવાનું હોય છે અને અમે ખોટા ખર્ચા તેમજ દેખાડાની આજ દિવસ સુધી દેખાડા કરીને આ સમાજે ઘણું બધું ગુમાવ્યું છે. આ સમાજ પાસે ઘણું બધું હતું, પહેલા જમીનો હતી, મિલકતો, આ બધું વેચીને અમે ખોટા ખર્ચા કરીને આવા ડીજે અને એવા તાયફા કરીને આજે સમાજ એ સ્થિતિએ પહોંચ્યો છે કે એ સમાજ આજે મોટા ભાગનું બધું પતાઈ રહ્યો છે. ત્યારે આજે એટલા માટે જરૂરિયાત ઊભી થઈ છે કે એક સમાજ એક રિવાજના હેઠળ અમે સમાજને લઈ અને એ બચત કરતો થાય, બચત કર્યા પછી તે શિક્ષણ તરફ પૈસા વાપરે. અમારું શિક્ષણ આજે કથળેલું છે, તેના મૂળની અંદર કોઈ કારણ હોય તો તે પૈસા છે અને એ પૈસાના કારણે એ એના બાળકને સારું શિક્ષણ કે સારો ખોરાક આપી શકતો નથી, સારું જીવન ધોરણ આપી શકતો નથી. અને તેના માટે આ બંધારણ બનાવ્યું હતું અને એ બંધારણ એટલા માટે જ લાગુ કરવામાં આવ્યું છે કે જે મોટા લોકોને પણ હોય, પણ તેમાં કેટલાક લોકોએ આ બંધારણનો જે અનાદર કર્યો છે, બંધારણનો ભંગ કર્યો છે અને બંધારણનો ભંગ કર્યો છે, તો તેના માટે સમાજ, એ વ્યક્તિ કોઈ સમાજથી મોટો ના હોઈ શકે. સમાજ એ સમાજ છે અને સમાજથી સૌ બંધાયેલા છે. એ મોટો કલાકાર હોય કે મોટો રૂપિયાવાળો હોય, પણ એને સમાજ સાથે તો રહેવું જ જોઈએ. અને નથી રહ્યા તો તેના માટે જે પણ સમાજ નક્કી કરશે તે આવતીકાલે અમે એ કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ. નવગણજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? નવગણજી, અવાજ આવે છે? બિલકુલ, આપની પાસે ફરીથી સંપર્ક કરીશું, પરંતુ અત્યારે આ સ્વરૂપજી એ પણ પૂછવું છે. ચાલો, એક વાત હતી કે જે ખર્ચા છે તેની પર અંકુશ લાવવા માટે એક બંધારણ ઘડવામાં આવ્યું, સારી બાબત, પરંતુ આની સાથે એક ડીજેની વાત કરીએ. ડીજે વગાડવા પર પ્રતિબંધ, ડીજે કે અત્યારે ઠાકોર સમાજના જ કેટલા લોકો આ વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે ને આ મુદ્દો જાહેર મંચ પરથી પણ ગાંધીનગરમાં આગળ અત્યારે વિક્રમ ઠાકોરે પણ કર્યો હતો કે અમને પણ કલાકારોને ક્યાંક આ નડતરરૂપ થાય છે આવા જે બંધારણના નિયમો છે તે, તો શું તેની પર અંકુશ લાવવા જેવા કંઈ પ્રયત્નો? ખરેખર જોવા જઈએ તો સમાજનું જે ઉત્થાન થતું હોય અને સમાજની પ્રગતિ થતી હોય તો ક્યાંક વ્યક્તિગત નુકસાન થતું હોય તો સમાજના હિત માટે કરવું યોગ્ય છે. સમાજને જો સાચી દિશામાં અને સમાજને જે ખોટા ખર્ચાઓથી બચાવવા માટે ત્યાં એક 16 નિયમો છે, એ નિયમોનો એક ડીજેવાળો નિયમ પણ છે. એ સમાજે એટલા માટે લીધો છે કે સમાજને ખોટા ખર્ચાઓથી બચવા માટે અને આ ન કરીએ તો પણ લગ્ન થઈ શકે. એટલે
આ નિયમ પણ સારો છે. એટલે વ્યક્તિગત ક્યાંક એમને નુકસાન થતું હશે પણ સમાજના હિત માટે એમને પણ સાથ સહકાર આપવો જોઈએ એવી મારી અંગત ભલામણ છે કે સાથે મળીને જે સમાજની વાત આવે તો નિયમોનું પાલન કરી અને સમાજના ઉત્થાન માટે સાથે રહેવું પડે. સૌરભજી, આપણે ભૂતકાળમાં જઈએ ને, ભૂતકાળની અંદર પણ જ્યારે પ્રસંગો થતા હતા, પ્રસંગોપાત આપણે ઢોલી વગાડતા હતા, ઢોલી લાવતા હતા, અને એ લોકો એ રીતે ઢોલીને બોલાવી અને ત્યાં આગળ પણ એક પ્રસંગ છે તેની ઉજવણી આપણે એ રીતે કરતા હતા. પરંતુ અત્યારે એ ટ્રેન્ડ બદલાયો, જમાનો બદલાયો અને હાલની સમયની અંદર પરિસ્થિતિ એ થઈ કે હવે ડીજે એટલે આધુનિક તરફ જ્યારે આગળ વધતા હોય ત્યારે હવે ડીજેના સ્પીકરો ને બધું વાગતું હોય. એટલે ક્યાંક આ નિયમોની અંદર કોઈને ઉત્સાહ હોય, ઉમંગ હોય તો એ ડીજે લાવી શકે કે નહીં? કારણ કે આ ડીજે પર પ્રતિબંધ, ઠાકોર સમાજના જ કેટલા લોકો વ્યવસાય આ સાથે જોડાયેલા, ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમને પણ આર્થિક રીતે મોટું નુકસાન થઈ શકે છે. તો શું આની પર પણ એટલી ગંભીરતા દાખવવી જોઈએ? શું આ નિર્ણય યોગ્ય છે ખરો કે ફરીથી વિચારણા કરવા જેવી ખરી આ નિર્ણય પર? અગાઉ પણ ઢોલી તો હતા જ, એ પ્રમાણે એ જમાનાની અંદર એ રીતે ત્યાં આગળ રૂપિયા પણ ઉડાવવામાં આવતા હતા. પરંતુ અત્યારે સમય બદલાયો છે એટલે રૂપિયા ક્યાંક વધ્યા હશે અને એ રીતે વધતું વધતા જ અત્યારે એ રીતનો ખર્ચો થતો હોય. એમાં જુઓ કે મેં પહેલાં અગાઉ વાત કરી કે ક્યાંક વ્યક્તિગત ક્યાંક નુકસાન થતું હોય પણ સમાજના હિત માટે અને સમાજના ઉત્થાન માટે જે નિર્ણય લેવાનો છે એમાં સૌને સાથ સહકાર આપવો જોઈએ અને સૌના સાથ સહકારથી જ આ સમાજનો વિકાસ થશે. એટલે તમામ લોકોએ હું વિનંતી કરું છું કે જ્યારે સમાજની વાત આવે અને સમાજ જ્યારે વિકાસ તરફ જઈ રહ્યો તો ક્યાંક વ્યક્તિગત નુકસાન થતું હોય તો ભોગવી લઈ અને સમાજના હિત માટે કામ કરવું જોઈએ. છે જે અધિકાર સ્વતંત્રતાનું એક વ્યક્તિગત રીતે આપતા હોય સ્વરૂપજીભાઈ, પરંતુ એ બંધારણ જે સમાજનું ઘડાય છે તે ક્યાંક ક્યાંક તેની સ્વતંત્રતા પર અંકુશ લાવે છે, રોકે છે. એ આપ માનો છો ખરા? આની અંદર જે રીતે નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ સતત ને સતત 4-6 મહિનાથી એનું રિવ્યૂ લીધા પછી જ આ નિયમો લાગુ કર્યા છે. એટલે આની અંદર તમામનું સમર્થન છે. ક્યાંક કોઈ વ્યક્તિએ આની અંદર કદાચ એવું સમજ્યા હોય પણ ઓનલી 80-90% સમાજ આને સમર્થન કરી અને તમામ એગ્રી છે પાડવા માટે. અને તમામ સમાજ, જ્યારે સમાજનું ઉત્થાન થાય એમાં કોઈની નાના હોય એટલે ક્યાંક વ્યક્તિગત નુકસાન થતું હોય તો એને લેટ ગો કરી અને સમાજના ઉત્થાન માટે કામ કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. નવગણજી આપણી સાથે જોડાયેલા છે. નવગણજી, હવે અવાજ આવી રહ્યો છે આપને? હા, આવી જાય. બિલકુલ બિલકુલ. નવગણજી, એ જ પૂછું છું આપને કે જે રીતે અત્યારે વાત ચાલી રહી હતી કે જે એક બંધારણ છે તે બંધારણ સમાજને ક્યાંક તોડતો એવું પણ દેખાઈ રહ્યું છે. જે રીતે આજે એક ઘટના સામે આવી, એક જે રીતે સ્વતંત્ર રીતે પોતાની જેટલી પણ જે ક્ષમતા હતી તે રીતે પોતાના પ્રસંગમાં તે ખર્ચો કરતો હોય અને ત્યાં આગળ બંધારણ સમાજનું તેને નડી જાય છે. એક વ્યક્તિગત ખુશી પર, સ્વતંત્રતા પર અંકુશ લાગતું હોય તેમ દેખાઈ રહ્યું છે. આપને શું લાગે છે? સૌ પ્રથમ તો આપણી ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા વિચારો રજૂ કરવા માટે. સૌ પ્રથમ ગુજરાતની અંદર સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક સૂત્ર અમે લાયા હતા, એક ઠાકોર એક રિવાજ, એક સમાજ શ્રેષ્ઠ સમાજ. તેના ભાગરૂપે ગામ વડુ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ ખાતે 7/12/2025 ના રોજ પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન શ્રી નંદાજી ઠાકોર, હું અને સમસ્ત સમાજના તમામ ગામથી આગેવાન સર્વોએ મળી અને આ બંધારણની એક કોપી બનાવી અને એ કોપી ગામ વેચવામાં આવી કે આ આપણું બંધારણ, આ આપણા મુદ્દા. એ મુદ્દાના અનુસંધાને 7/12 વડુ ગામે ભવ્ય મીટિંગ બોલાઈ અને અમારા અહીંયા પાટણ અને ડીસાના વચ્ચે 42 ઠાકોર સમાજનો જે ગોળ કહેવાય છે એના પ્રમુખ ચંદનજી ઠાકોર છે. તો એ બંધારણ રજૂ ચંદનજી ઠાકોરે કર્યું
નંદાજી એના જે સંગઠનની અંદર ઉપપ્રમુખ છે નંદાજી પણ હાજર હતા, આખા 42 ઠાકોર સમાજના તમામ આગેવાનો હાજર હતા અને ત્યાં બંધારણ રજૂ કર્યું. એટલે ગુજરાતની અંદર સૌ પ્રથમ આ બંધારણ શબ્દ એક ઠાકોર એક રિવાજ બિલકુલ નવગણજી, એ વાત સાચી છે. શ્રેષ્ઠ સમાજ. બંધારણ લાયા એ વાત સાચી, બંધારણ સારું હતું કુરિવાજો દૂર કરવાનો. પણ મારો મુદ્દો અત્યારે જે છે એ છે કે શું આ બંધારણ જે બનાયા, નિયમો જે બનાયા, તે ક્યાંક ક્યાંક વ્યક્તિગત સ્વતંત્રતા પર એક અંકુશ લાવવાનો પ્રયાસ કર્યો છે, તેને બંધનમાં રાખી રહ્યા છે? મારો સવાલ એ નક્કી કર્યા હતા, જે સમાજને રીત રિવાજ નક્કી કર્યા હતા એ સમગ્ર 42 સમાજના દરેક ગામમાં ડીજે ફેરવી, માઇક બોધી, ગામે ગામ સભાઓ ભરી અને લોકોનો સૂચન લઈ અને આખા મુદ્દા તૈયાર કર્યા હતા. અને તેની પછી આ બંધારણ મૂકવામાં આવ્યું હતું. અને આ બંધારણ સૌથી પહેલા ગુજરાતમાં કોઈ લાવ્યું હોય તો સદારામ સેવા સમિતિ ગુજરાત લાવી હતી. તેની પછી બનાસકાંઠામાં સભા મળી, ત્યાં પર બંધારણનો અમલ આવ્યો. એટલે બંધારણમાં નાના મોટી કોઈ ખોમી છે, કોઈ ભૂલ છે, તો સમાજ ભેગી થઈને સમાજનો નિર્ણય લઈ લેશે. કોઈ બંધારણ તોડે, કોઈ સમાજના નિયમ ન પાળે તો એનું ડિસિઝન સમાજને લેવાનો છે. એટલે જે લોકો બંધારણનું પાલન નહીં કર્યું, થોડું બંધારણમાં મિસગાઈડ થયું છે, 2 બંધારણ થઈ ગયા. 7/12/2025 ના રોજ એક વડુ ચંદનજી ઠાકોરે બંધારણ પેશ કર્યું સમાજ સમક્ષ. બિલકુલ. અને એની પછી 1 મહિના પછી ઓગળ ધામથળી ખાતે બંધારણ પેશ કરવામાં આવ્યું. હવે જ્યારે વડુની અંદર બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આખા ગુજરાતમાં આહવાન કરવામાં આવ્યું હતું કે ભાઈ તાલુકાવાર કે જિલ્લાવાર કે જે સમાજનો ગોળ હોય, જે રિવાજો હોય, એ સમાજ આખો ભેગો થઈને એનું બંધારણને ફોલો કરી અને ગુણ દોષનો નિર્ણય લઈને બંધારણ તૈયાર કરવામાં આવે. તેની પછી આખા ગુજરાતમાં એક આ સદારામ સેવા સમિતિની વિચારધારા સમગ્ર ગુજરાતની પ્રજાએ વધારી લીધી. અને એ વિચારધારાના આધારે ગુજરાતમાં અલગ અલગ સમાજો બંધારણ બનાવવા મળ્યો. એટલે સમસ્ત ગુજરાતની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું કે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સૌથી પહેલા ગુજરાતમાં 7/12/2025 ના રોજ પણ એ જે તમે આ વાત કરી રહ્યા છો નવગણજી, તેની અંદર જ આજનો એક જે વિવાદ સામે આવ્યો નવગણજી, એની પર જ વાત કરું છું કે આ જે વિવાદ છે તે શા માટે હવે વધી રહ્યો છે? આ અત્યારે સમાજના લોકો જ અત્યારે અંદર એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બિલકુલ નવગણજી, એ જ પૂછતો હતો. અને સ્વરૂપજી, આપને પણ એ જ પૂછવું છે મારે. એક બંધારણ ઘડાયું, સારી બાબત છે, બંધારણ ઘડવું જોઈએ, કુરિવાજો દૂર થવા જ જોઈએ અને કુપ્રથાઓ જેટલી પણ છે તે દૂર થવી એટલી અત્યારે સમયની માંગ પણ છે. પરંતુ અત્યારે જે રીતે અનેક એવા સુધારા છે કે ક્યાંક હજુ પણ બંધારણમાં કરવાના આપને દેખાઈ રહ્યા છે, કારણ કે અનેક મુદ્દાઓ કલાકારોને લઈને પણ છે, કલાકારોએ પણ સવાલો જાહેર મંચથી પણ ઉઠાવેલા છે અને આજનો પણ જે મુદ્દો સામે આવ્યો તેને લઈ આપને શું લાગે? આની અંદર હજુ પણ 12 મહિના પછી ફરીથી પણ નિયમો કંઈ ફેરફાર કરવાના થશે તો બધે ચર્ચા કરી અને 12 મહિના પછી એનો યોગ્ય નિર્ણય લેવાશે. કંઈ ફેરફાર કરવું હોય તો 12 મહિના પહેલાં આમાં કશું નહીં થઈ શકે. 12 મહિના સુધી સમાજને જે આ 16 નિયમો છે એનું પાલન કરવાનું રહેશે. પણ ક્યાંક નિયમોને ક્યાંય સમાજ કહેશે કે આમાં આ થોડું હારફેર કરવું પડે તો ફરીથી 12 મહિના પછી ફરીથી સભા બોલાઈ અને એની અંદર નિર્ણયના જે વધઘટ કરવાનું થશે એ યોગ્ય નિર્ણય લેવામાં આવશે ફરીથી. જે ઘડવામાં આવ્યો છે બિલકુલ મેં આપની પાસે આવું રાયકરણજી, પરંતુ સ્વરૂપજીને એક છેલ્લો સવાલ એ પૂછવો છે કે બંધારણ ઘડવામાં આવ્યું છે, બંધારણ બાદ જે સજા આપવામાં આવે છે, જે બંધારણનું ઉલ્લંઘન કરે તેને, તે શું નાત બહાર જ હોય છે? કોઈ તેની અંદર માફી કે એમ કઈ પ્રકારની જોગવાઈ નથી? જો આની અંદર જે સમિતિ બનાવેલી છે એ સમિતિ જ નિર્ણય કરશે કે શું કરવું શું ના કરવું, એ સમિતિનો હક છે. સમિતિ યોગ્ય નિર્ણય કરી અને આ બંધારણનું પાલન થાય એ રીતે નિર્ણય લેશે. બિલકુલ સ્વરૂપજી, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
એટલે ચર્ચાને પણ આગળ વધારીએ. આપણી સાથે રાયકરણજી ઠાકોર પણ અત્યારે જોડાયેલા છે અને સાથે નવગણજી ઠાકોર પણ જોડાયા છે, પરંતુ રાયકરણજી ઠાકોર પાસે જઈએ અને તેમનો પણ પક્ષ જાણી લઈએ કે અત્યારે અનેક વિવાદો અત્યારે સામે અત્યારથી આવી ચૂક્યા છે, બંધારણ અમલી થઈ ચૂક્યું છે, પરંતુ ક્યાંક આ રોષ છે સમાજને ક્યાંક તોડતો હોય તેમ દેખાઈ રહ્યું છે. રાયકરણજી, આપ શું કહેશો? આપનો પક્ષ. આપનો ડિવાઇસ અનમ્યુટ કરવો પડશે. રાયકરણજી, આપનો અવાજ નથી આવી રહ્યો, ડિવાઇસ અનમ્યુટ કરવો પડશે. બિલકુલ. જી આવે છે અવાજ? જી જી બિલકુલ. જી આવી ગયો આપનો અવાજ. વાત એવી હતી કે ડીજેની વાતને લઈને ક્યાંક મતાંતર થયા છે, પરંતુ એમાં છે જ નહીં. ડીજેનો મુદ્દો સમાજે નક્કી કરેલો મુદ્દો છે, પહેલેથી નક્કી કરેલો મુદ્દો છે. તમામ 27 તાલુકાની અંદર મિટિંગ કર્યા પછીનો મુદ્દો છે. અને અમારા સમાજની અંદર સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય ને તો તે ડીજેનો છે. કેમ? આજે અમારે ત્યાં ડીજે વાગવાના કારણે આજે કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ગામે ગામ ડીજેના કારણે કેટલાક નુસંસો, કેટલી બધી પરિસ્થિતિઓ પેદા કરી છે. અને તેના કારણે એક સર્વવ્યાપ એક મુદ્દો હતો કે ડીજે બંધ કરવું જોઈએ. આજે કાલે જાબડિયા ગામે ડીજે વાગ્યા પછી યુવાનો દ્વારા, આમ તો યુવાનોનો એક વિષય છે કે એમને આવું બધું ગમે, પણ યુવાનોએ જ વિરોધ કર્યો છે. આજે સોશિયલ મીડિયા ઉપર તમામ યુવાનોએ આને એટલું બધું ચગાવ્યું છે કે આપના ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સુધી આ મુદ્દાને લાયો હોય તો અમારા યુવાનોએ લાયો છે. અને અમારા યુવાનો આજે પણ એ મુદ્દાને લઈને કાયમ છે કે ડીજે તો સમાજમાં બંધ થવું જ જોઈએ. કલાકારોની વાત છે તો કલાકારો એમનું નાનું મોટું કરતા હોય, પણ કલાકારોને ઠાકોર સમાજે જ મોટા કર્યા છે. આ કલાકારો જે છે એ કલાકારો ઠાકોર સમાજના જ ફોલોવર છે, એટલે ઠાકોર સમાજથી જ ચાલે છે. એટલે એમને પણ વિચારવું જોઈએ કે ઠાકોર સમાજનું બંધારણનું કે ઠાકોર સમાજના નિયમનું ઉલ્લંઘન કરીને એ લોકોએ જે આ બંધારણને તોડી અને એમને એક એરોગન્ટ, એક અભિમાન આવી ગયું હોય, કીર્તિનું અભિમાન આવ્યું હોય કે પૈસાનો હોય નહીં તો ખબર નથી, પણ આ અભિમાન આવ્યું છે એ સમાજથી મોટા થઈ જવાની વાત કરી છે ને, તે ચલાવી લેવાય નહીં. અને આ મુદ્દાને હળવાશથી લેવાનો છે જ નહીં. નવગણજીએ કીધું ને એમ હળવાશથી નથી લેવાનો નવગણજી આમાં, કારણ કે આ મુદ્દાને હળવાશથી લેશો તો કાલે કોઈ સમાજનું બંધારણ નહીં રહે. આજે સમાજ કેવી સ્થિતિમાં જીવે છે? આજે મજૂરી કરતો સમાજ અને આવા ખોટા ખર્ચા કરી અને ખોટા રવાડે ચડીને આ શિક્ષણ બરબાદ કરી રહ્યો છે. એટલે આ મુદ્દાને બિલકુલ હળવાશથી નથી લેવાનો. આગેવાનો, યુવાનો અમારા બધા તૈયાર છે અને એ નક્કી કરશે કાલે એ પ્રમાણે જાબડિયા ગામે કાલે 1 વાગે ત્યાં જવાબ માંગવાનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ થકી ત્યાં જે નક્કી થશે તે નક્કી કરવામાં આવશે. બિલકુલ બિલકુલ. અને નવગણજી, બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જે દેશે આપેલા, દેશના જે સર્વોચ્ચ બંધારણ છે તેને આપેલા મૌલિક અધિકારોનું શું? એક વ્યક્તિગત રીતે નાગરિકને જે અધિકારો એક આપણું કોન્સ્ટિટ્યુશન આપે છે તે અધિકારોનું શું? તેને લઈ અને આ સમાજ ક્યાંક તેને બંધનમાં બાંધી અને એક પંથ જુદા જુદા પછી સ્થાપિત નહીં થઈ જાય, પછી દેશના બંધારણના ટુકડા નહીં થાય? નવગણજી, અવાજ આવે છે? નવગણજી, અવાજ આવી રહ્યો છે? બિલકુલ. રાયકરણજી, આપ જ આનો જવાબ આપી દો. એમને નવગણજીનો અવાજ નથી પહોંચી રહ્યો. આપ શું માનો છો કે જે આપણને વ્યક્તિગત રીતે જે આપણને મળી રહ્યું છે, જે આપણનો અધિકાર છે, જે આપણને બંધારણ દેશનું આપી રહ્યું છે, તો સમાજનું બંધારણ ક્યાંક તેને ભાગલા પાડવાનું કામ કરી રહ્યું છે? નહીં, આમાં ભાગલા છે જ નહીં. સમાજ આખો, સર્વત્ર સમાજ આખો, ટોટલ સમાજ અમારો એક છે. એક થઈને કોઈક નાના મોટા, આટલા મોટો બળો સમાજ છે એટલે ક્યાંક નાના મોટા આમાં થોડું ઘણું ક્યાંક હશે, કદાચ કલાકારો હોય કે ડીજે વાળા હોય એ 1% ક્યાંક લોકો હશે તો કદાચ એમને એવું થતું હશે કે અમારો ક્યાંક ધંધો બગડે છે, તો વ્યક્તિગત સ્વતંત્રતા, બાકીનો તમામ વર્ગ અને તમામ એમની જે વ્યક્તિગત સ્વતંત્રતા છે, એમનો જે વ્યવસાય છે, એ તો જે નક્કી કરે ને એની સાથે જ છે. ક્યારેય પણ ઠાકોર સમાજ ક્યારે બે ભાગમાં વેચાઈ શકે જ નહીં.
અને ઠાકોર સમાજને હવે ખબર પડે છે, પહેલા જેટલો ભોળો પણ નથી, અને ઠાકોર સમાજને ખબર પડે છે કે મારો વિકાસ ક્યાં છે. એ ડીજે વગાડવામાં વિકાસ નથી, એના કરતા ભણવામાં વિકાસ છે. એ એજ્યુકેશન તરફ જવા માંગે છે. પણ ક્યાંક આવા લોકો સેજ મારતા હશે તો એમને સરખા કરવાની એ સમાજ પાસે ચાવી છે, અને એ ચાવીનો ઉપયોગ કરશે સમાજ. બિલકુલ, એક ખૂબ જ સારી બાબત છે. જેટલા પણ કુરિવાજો છે ને, જે ન્યુસન્સ અને જે નશાને નાબૂદ કરવાનું એક જે બીડું ઉપાડ્યું છે, ખૂબ જ એક એ સરાહનીય કામ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યું. બંધારણના અંદર આ નિયમો લાવી, પરંતુ ક્યાંક સ્વતંત્રતા જે વાત અત્યારે વ્યક્તિગતની આવે છે, વ્યક્તિગત ખુશીની આવે છે, વ્યક્તિગત પસંદગીની આવે છે, આ તમામ પર અંકુશ ક્યાંક આ બંધારણ લાવી રહ્યું છે, અને તે સમાજના અને આ બંધારણના ડરે એ પોતાની ખુશીઓ છે તે મારી રહ્યું છે. એ ચોક્કસથી દેખાઈ રહ્યું છે, આપને લાગી રહ્યું છે? મને પૂછ્યું છે? જી જી રાયકરણજી, આપને આપણે ફક્ત ડીજેથી જ ખુશી મળે એવું છે નહીં. ખુશી મેળવવા માટે તો ઘણું બધું આપણી પાસે છે ને, એનાથી ખુશી મળી શકે છે. પણ આ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા ને, ત્યાં લગ્ન કોઈ પ્રસંગ હતો તેમની અંદર એમને ખુશીમાં ડીજે અને જે લોકોને ત્યાં આગળ લઈ અને પોતાની જે ક્ષમતા હતી તે અનુસાર તેમણે ખર્ચો કર્યો, તો ક્યાંક તે પણ તેમને ખોટું સમાજ માની રહ્યું છે. નહીં, અવાજ તમારો થોડો નથી, પણ મને જ્યાં સુધી સમજાવ્યું છે ત્યાં સુધી હું વાત કરું તો ડીજે એક ડીજેનો જ પ્રશ્ન છે, ડીજે અમારા 16 મુદ્દા છે, અને 16 મુદ્દાની અંદર આ તો આ લોકોએ ડીજે વગાડ્યું એટલે મુદ્દો આવ્યો. બાકી 16 મુદ્દાની અંદર અમે કાયમ છીએ, અને એમાં કોઈની ખુશી નથી. 27 તાલુકાના આગેવાનો, વિચારકો, 3 જિલ્લા અને 27 તાલુકાના આગેવાનોએ વિચાર કરીને એક સરસ રીતે એક મુદ્દો અમારે વચ્ચે હતો કે ભાઈ આમંત્રણ પત્રિકા નહીં છપાવી. પહેલા અમારે જ્યારે અમે આગેવાનો મળ્યા ત્યારે એવું કહી દીધું કે આમંત્રણ પત્રિકા નહીં છપાવવાની. આમંત્રણ પત્રિકા વગર પણ બીજે બધેથી રિવ્યુ આવ્યા કે ભાઈ એક પાનાનું નાનું એક કાર્ડ છપાઈએ અને એટલી મંજૂરી આપો, તો પછી એ માન્ય રાખવામાં આવ્યું. એટલે આવી રીતે બહુ બુદ્ધિશાળી લોકોએ ચિંતા કરીને, સતત ચિંતન કરીને કરેલું બંધારણ છે. આ કોઈ એમને બનાવી દીધેલી વાત છે જ નહીં. એટલે પણ એક જ એ છે કે લોકોને જે ડર છે કે અમે ક્યાંક આ કરીશું તો ન્યાદ બહાર જતા રહીશું, પરંતુ ન્યાદ બહારની જગ્યાએ સમાજને વિકાસ તરફ લઈ જવા વાળા. બિલકુલ બિલકુલ રાયકરણજી, એ જ વસ્તુ હતી કે જે રીતે ન્યાદ બહાર જવાની જગ્યાએ એમની વાત સાંભળો અને બેસી અને ક્યાંક આ વિવાદનો ઉકેલ લાવો, તે અત્યંત જરૂરી તેવું પણ લાગી રહ્યું છે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. હાલ સમાજ વગર એક વ્યક્તિ અધૂરું છે, પરંતુ જે વ્યક્તિના અધિકાર વગર પણ સમાજમાં ક્યાંક અંધ બની જતું હોય છે. નિયમો સુધાર માટે હોય છે, સજા માટે નહીં, અને એકતા માટે હોય, બહિષ્કાર માટે નહીં. જ્યારે દેશનું સર્વોચ્ચ બંધારણ નાગરિકને સ્વતંત્રતા આપે છે, ત્યારે સમાજનું બંધારણ કેમ એ સ્વતંત્રતાને કેદ કરે છે? આજે જવાબ શોધવાનો સમય છે. નિયમ બદલવાના કે માણસ અને સમાજ બચાવવાનો કે પછી અધિકારો? આ તમામ સવાલો હવે વિચારવાના છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મહત્વના અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. મને આપશો રજા. નમસ્કાર.